नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मल चेतसा सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। આત્મા અહમના સ્વરૂપ નિશ્ચય કરવા માટેની ચર્ચા ચાલી રહી છે કે કેવો એક અધ્યાસ છે, અધ્યારોપ છે. ચિદાભાસ અહંકાર અને આત્મા, કુટસ્થાત્મા અને ચિદાભાસ અહંકાર એક અધિષ્ઠાન છે, અધ્યારોપ છે. જેમ શુક્તિકા ઉપર રજત કે ચાંદીનો અધ્યારોપ થાય, આમ શુક્તિકા અને રજત બંધનો પરસ્પર તાદાત્મ્ય થઈ જાય છે, બેને એક માનવામાં આવે છે. અને તે રીતે જે કુટસ્થ આત્મા, જે કુટસ્થ ચૈતન્ય છે, એના પર ચિદાભાસનો અહંકારનો અધ્યારોપ થાય છે. કુટસ્થ જે સર્વવ્યાપી છે, સર્વમર્યાદા મુક્ત છે, એને એક ઉપાધિમાં મર્યાદિત માનવામાં આવે છે. અહંતા સત્વયોઃ ભેદે રૂપ્યતા ઇદંતયોઃ એવ સ્પષ્ટેવી મોહમાપન્નાઃ એકત્વમ પ્રતિપેદિરે. જેમ શુક્તિકા અને રજત, છિપોલી અને ચાંદી બંને પરસ્પર ભિન્ન છે. ક્યારેય છિપોલી ચાંદી નથી ને ચાંદી છિપોલી નથી, છતાં પણ એ બંને એ મોહથી એક માનવામાં આવે છે. જે છિપોલી છે એને ચાંદી માનવામાં આવે છે. અંતે રીતે વાસ્તવમાં એ કુટસ્થ છે, નિર્વિકાર છે, સાક્ષી ચૈતન્ય છે. એને અહંકાર, ચિદાભાસ, જીવ, સંસારી માનવામાં આવે છે. તાદાત્મ્ય અધ્યાસ એવત્ર, અને તાદાત્મ્ય અધ્યાસ કહે છે, એની ચર્ચા કરવામાં આવી. અવિદ્યાને કારણે અધ્યાસ કે અધ્યારોપ થયો. અવિદ્યાયામ નિવૃત્તાયામ તત્કાર્યમ વિનિવર્તતે. અવિદ્યાની નિવૃત્તિ થાય, જેમ શુક્તિકાના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય તો રજતના ભ્રમની નિવૃત્તિ થાય. અંતે રીતે આત્માના કુટસ્થના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થવાથી અહંકારની ચિદાભાસ ભ્રમ છે એ નિવૃત્ત થાય. અવિદ્યા વૃત્તિ તાદાત્મ્ય વિદ્યા વિનશ્યત. અજ્ઞાન જેનું આવરણ એ બધું અવિદ્યાથી નાશ પામે. વિક્ષેપસ્ય સ્વરૂપમ તો પ્રારબ્ધ ક્ષયમીક્ષતે. તો આ શરીર જે પેલા પ્રારબ્ધ કર્મને કારણે જન્મેલું છે એ અવિદ્યાના નાશ ઉપરાંત પ્રારબ્ધના નાશની અપેક્ષા રાખે છે. આ બધું કહેવામાં આવ્યું. એમાં તાર્કિકોની જે ચર્ચા પણ કરવામાં આવી. તાર્કિકો એમ જ કહે કે કારણનો નાશ થાય તો કાર્યનો નાશ થવો જોઈએ. આપણે એમ કહ્યું કે અવિદ્યાનો નાશ, વિદ્યા જ્ઞાન થવાથી અજ્ઞાનનો નાશ થાય, કે વિદ્યાથી અવિદ્યાનો નાશ થાય. અવિદ્યાનો નાશ થાય તો અવિદ્યાનો જન્મેલી બધી વસ્તુનો પણ નાશ થવો જોઈએ, સંસારનો નાશ થવો જોઈએ. આ શરીર બધી વસ્તુ અવિદ્યામાં જન્મેલી છે, બધાનો નાશ થવો જોઈએ. તો જ્ઞાની પુરુષનું શરીર તો ચાલુ રહેતું હોય તો અવિદ્યાનો નાશ થયા છતાં પણ કેમ ચાલુ છે? એટલે કહેવામાં આવ્યું કે પ્રારબ્ધ કર્મને કારણે જન્મેલું છે. અવિદ્યા ઉપરાંત પ્રારબ્ધ કર્મ આવે આ શરીર માટેના કારણ છે. અને તેથી અવિદ્યાના નાશ ઉપરાંત પ્રારબ્ધ કર્મના નાશની પણ અપેક્ષા છે. જેમ પેલા કુંભારનો ચાકડો ચાલતો હોય તો આપણે ઘડો બનાવવાનું કાર્ય પૂરું કર્યા છતાં પણ એ ચાકડો બંધ થઈ જતો નથી, કારણ કે જે દંડથી ચાકડાને વેગ આપવામાં આવે છે એ વેગ જ્યારે ક્ષીણ થાય ત્યારે પૂરો ચાકડો જેવી રીતે બંધ પડે ચાલતો. તે રીતે પ્રારબ્ધ કર્મને કારણે આ દેહને વેગ મળેલો છે. એ પ્રારબ્ધ કર્મ ક્ષીણ થાય તો જ આ દેહનું પતન થાય. હવે 57મા શ્લોકથી ચર્ચા આગળ ચલાવે છે. જે આપણો વિષય છે એ વિષયને પાછો હાથમાં લે છે. आस्तां दुस्तार्किकैः साकम्
प्रकृतं ब्रुवे स्वाहमो सिद्धमेकत्वम् कूटस्थ परिणामिनोः आस्ताम दुस्तार्किकैः साकं विवादः दुस्तार्किकैः साकं विवादः आस्ताम दुस्तार्किको જે લોકો તર્કનો દુરુપયોગ કરનારા છે દુસ્તાર્કિક જે લોકો તર્કનો દુરુપયોગ કરનારા હોય કે તર્કનો અયોગ્ય ઉપયોગ કરીને જે લોકો અનેક પ્રકારના ખોટા નિર્ણય પર આવનારા હોય એવા દુસ્તાર્કિકો છે. તાર્કિકો છે એક, આ કેવા છે દુસ્તાર્કિક, જેનો તર્ક દૂષિત છે. આમ દૂષિત તર્કનો ઉપયોગ કરીને નિર્ણય પર આવનારા લોકોને કહેવાય દુસ્તાર્કિક. એમની સાથે વિવાદ હવે બાજુમાં રાખો. આસ્થા ચાલો હવે એને આપણે બાજુમાં રાખો. પ્રકૃતમ બ્રુવે, પ્રકૃત આપણો મુખ્ય વિષય છે, એ મુખ્ય વિષય પર આપણે આવીએ. શું મુખ્ય વિષય છે? સ્વાહમોહો સિદ્ધમેકત્વમ કૂટસ્થ પરિણામિનોહો. એક કૂટસ્થ આત્મા છે, બીજો પરિણામી આત્મા છે. એ કૂટસ્થ આત્મા અર્થાત જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન થયું, નિર્વિકાર આત્મા. એક આત્મા કૂટસ્થ નિર્વિકાર છે, બીજો આત્મા પરિણામી અર્થાત परिवर्तनशील आत्मा है. बे आत्मा के होता है पर जहां के बे आत्मा है. जेम के एक ज पेलो अभिनेता जुदा वेश धारण करता होय, हमारा भिखारी होय, पछी राजा होय, वही प्रधान होय, तो भिखारी राजा प्रधान में बे अंश रहेला है. एक कूटस्थ अर्थात जेमा कोई प्रकारनो फेरफार थतो नथी तेवुं, અને બીજો પરિણામી અર્થાત જેમાં ફેરફાર થાય છે તેવો અંશ, બે અંશ રહેલા છે. એમાં જે અભિનેતા અંશ છે કેવો છે? કૂટસ્થ છે, પરિવર્તન વગરનો છે. જ્યારે પેલો વેશ છે, ભિખારી, રાજા, પ્રધાન, આ બધું શું છે? એ પરિણામી અર્થાત પરિવર્તનશીલ અંશ છે. એટલું ખરું કે પરિવર્તનશીલ અંશ હંમેશા કૂટસ્થ કે પરિવર્તન અંશની આવશ્યકતા હોય. કોઈ પ્રકારનું પરિવર્તન ત્યારે શક્ય હોય જ્યારે એના આધારરૂપ પરિવર્તન રહિત વસ્તુ હોય. જેમ કે ટ્રેનની ગતિ ત્યારે શક્ય હોય જ્યારે એ ગતિને આધાર આપનાર પેલા જે પાટા છે એ પોતે ન ચાલતા હોય. આ પંખો કે બધું ચક્ર જયારે ફરતું હોય, એ ચક્રની ગતિ કે એનું ઘૂમવું એ પણ ત્યારે શક્ય બને જ્યારે એને આધાર આપનાર જે પેલી ધરી છે એ ધરી ન ફરતી હોય. આમ એક પરિણામી આત્મા છે જેના પર કે અહંકાર, જેને પારિભાષિક શબ્દમાં કહેવાય ચિદાભાસ. ચિદાભાસ અર્થાત ચૈતન્યનો અંતઃકરણમાં આભાસ. આમ એનું નામ અહંકાર. એ પરિણામી જે સતત પરિવર્તનશીલ છે. આ ચિદાભાસ કે અહંકાર પેલા પ્રતિબિંબ સમાન છે. બીજું દ્રષ્ટાંત આપીએ તો હું એક છું અને બીજું છે મારું પ્રતિબિંબ. આ પ્રતિબિંબનો સ્વભાવ કેવો છે? સતત બદલાય કરવું. જો અરીસો બદલાય, અરીસો બહિર્ગોળ હોય તો પ્રતિબિંબ એક પ્રકારનું હોય, અરીસો અંતર્ગોળ હોય તો પ્રતિબિંબ બીજા પ્રકારનું હોય, અરીસો વક્ર હોય તો પ્રતિબિંબ વળી ત્રીજા પ્રકારનું હોય. જેવી અરીસાની વક્રતા એ પ્રકારનું પ્રતિબિંબ હોય. પરંતુ હું અથવા બિંબ જે પ્રતિબિંબિત થાય છે એ કેવું છે? કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર. બિંબ અને પ્રતિબિંબ એ પણ એક દ્રષ્ટાંત છે. કૂટસ્થ અને પરિણામી. તો ચિદાભાસ જે કૂટસ્થનો આભાસ છે એ કૂટસ્થ સ્વયં કયો છે? બિંબ સ્થાનીય નિર્વિકાર છે. તો ચિદાભાસ છે, અહંકાર છે, કેમ એમાં સતત પરિવર્તન થતું હશે? જેમ અરીસામાં પરિવર્તન થતાની સાથે પેલા પ્રતિબિંબમાં પણ પરિવર્તન થાય, તેવી રીતે અહંકાર કે ચિદાભાસ અર્થાત ચૈતન્યનું અંતઃકરણમાં પ્રતિબિંબ. તો જેમ અંતઃકરણનો આકાર બદલાય, મનની વૃત્તિ જેમ બદલાય, તેમ એમાં પહેલા પ્રતિબિંબનો આકાર પણ બદલાય.
આ મનની વૃત્તિ સુખ વૃત્તિ હોય તો પેલો અહંકાર કેવો હોય? સુખી. મનમાં દુઃખ વૃત્તિ જાગૃત અહંકાર દુઃખી. મનમાં કર્તૃત્વ હોય તો અહંકાર કર્તા. મનમાં ભોક્તૃત્વ હોય તો અહંકાર ભોગતા. એ જ કુટસ્થ, એ જ ચૈતન્ય, નિર્વિકાર ચૈતન્ય આ સતત બદલાતી મનની વૃત્તિમાં પ્રતિબિંબિત થાય ત્યારે એ જાણે કે મનની વૃત્તિનો આકાર ન ધારણ કરી લેતો હોય. જેમ જેવો પેલો નાનકડો અરીસો અંતર્ગોળ હોય બહિર્ગોળ હોય તો હું ભલે 6 ફૂટનો હોઉં, મારું પ્રતિબિંબ કેટલું હોય? જેટલો અરીસો હોય એટલું. તો આત્મા ભલે અનંત હોય, નિર્વિકાર હોય, સર્વવ્યાપી હોય, છતાં આપણું અંતઃકરણ, આપણું મન પેલા અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસા જેવું છે. અંદરથી એમાં પડેલું આત્માનું પ્રતિબિંબ પણ કેવું છે? એ અંતઃકરણ જેવડું જ છે. પણ અહંકાર કેવો છે? અત્યંત નાનકડો છે. વળી કેવો છે? સતત પરિવર્તનશીલ. આપણા દ્રષ્ટાંતમાં તો અરીસો એક જ પ્રકારનો હોય, પણ અહીં તો અંતઃકરણ રૂપી અરીસો છે એ સતત એનો આકાર બદલ્યા કરતો હોય છે. ક્યારેક સુખી, ક્યારેક સુખવૃત્તિ, દુઃખવૃત્તિ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, પિતા, માતા, આમ અંતઃકરણની વૃત્તિઓ સતત બદલાયા કરતી હોય છે. એને કારણે એમાં પડેલું આભાસ કે પ્રતિબિંબ પણ જાણે કે સતત બદલાયા કરતો હોય. એ ખરેખર તો પ્રતિબિંબ છે. તો વિચાર કરો, કોઈકને ભ્રમ થઈ જાય કે આ જ હું છું, એવું થઈ શકે? હું અરીસામાં મારા પ્રતિબિંબને જોઉં અને ભ્રમ થઈ શકે કે આ હું છું અથવા આ સાચું છે. આપણે તો ન થાય, આપણે તો નાનપણથી ઉછેરડા છે એટલે આ ભ્રમ ના થાય. પણ જે જમાનામાં અરીસાઓ નહીં હોય, તો જેને આપણને જ્ઞાન ન હોય, ભ્રમ જન્મે, ભ્રમથી જે ખરેખર મિથ્યા જન્મ સાચું માની લેવામાં આવે. અંતે રીતે આત્માના કુટસ્થના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે અંતઃકરણમાં જે ચિદાભાસ છે, અહંકાર છે, એને જ આત્મા માની લેવામાં આવે છે. ના રીતે આત્માનું અને ચિદાભાસ કે આત્મા અને અહંકાર બનવું તાદાત્મ્ય બંને એક માની લેવામાં આવે. એને કહેવામાં છે એકત્વમ તાદાત્મ્ય અધ્યાસ. જેમ શુક્તિકા અને રજતને કે રજ્જુને સર્પને એક માની લેવામાં આવે, અંતે રીતે ચિદાભાસને, અહંકારને અને આત્માને એક માની લેવામાં આવે છે. સ્વ અહમોહો, સ્વ એટલે કુટસ્થ, અહમ એટલે ચિદાભાસ, બંનેનું એક કુટસ્થ પરિણામીનો હો. સ્વ કેવો છે? કુટસ્થ. અહમ કેવો છે? પરિણામી. અહંકાર કે ચિદાભાસ. એકત્વમ સિદ્ધમ. આ રીતે અધ્યાસને કારણે એ બંને ખરેખર જુદા હોવા છતાં પણ બંનેને એક માનવામાં આવે છે. જેમ બિંબ અને પ્રતિબિંબ ખરેખર જુદા છે, છતાં પણ જેને બિંબના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન નથી એ પ્રતિબિંબને જ હું માની લે. આમ હું કોણ છું? બિંબ છું. એવું શું છે? પ્રતિબિંબ છે. એ બંને ભિન્ન છે. પણ હુંનું અને જયારે વાસ્તવિક જ્ઞાન ન હોય ત્યારે પેલા પ્રતિબિંબને જયારે હું માની લઉં ત્યારે ખરેખર શું કહ્યું? પ્રતિબિંબ અને હું વચ્ચે એ ઐક્ય થઈ ગયું. પ્રતિબિંબને હું માની લેવામાં, અર્થાત પ્રતિબિંબ પર હું પડાનો આરોપ થયો. અને કહેવાય છે એકત્વ અધ્યાસ, તાદાત્મ્ય અધ્યાસ. આ તો આગળ ચર્ચા થઈ ગઈ. વળી ચર્ચાનો દોર આગળ ચલાવે છે. ચર્ચાની વચ્ચે વળી પાછી મુખ્ય વિષયમાં ક્યારેક ક્યારેક થોડું વિષયાંતર થઈ જતું હોય છે. વિષયાંતર તો ન કહેવાય, છતાં પણ એ વિષયને લગતી જે બીજી પણ આવશ્યક વસ્તુઓ હોય એની ચર્ચા કરવામાં આવે એટલે ક્યારેક પેલો જે મૂળ વિષય હોય એની આપણા મનમાંથી પેલી સ્મૃતિ જયારે જતી રહે, એનો દોર જતો રહે. આમ હવે એકાગ્ર હોય તો ન જતો રહે, ખબર પડે કે ક્યાં ચર્ચા કેમ ગઈ, પણ જતો રહે. ઘણી વાર ચર્ચાઓમાં 2-3 દિવસ ચાલતી હોય આપણા માટે, એ તો ખાસ જતો રહે. પણ ઘણું એક ક્લાસમાં ચાલતી હોય તોય પણ જતો રહે. કારણ કે જે ચર્ચા ચાલતી એમાં આપણે એવા બરોબર એક થઈ ગયા હોઈએ
કે ભૂલી જઈએ કે આ ક્યાંથી શરૂ થયું, શું થયું. એટલે પછી ક્લાસની બહાર જઈને પૂછે કે મહારાજે શું કહ્યું, બહુ સરસ બધું કહ્યું, ઊંચી બધી વાતો કરી છે, પણ ખબર કઈ સમજ ના પડે, આપણે સમજ ના પડે એટલે ઊંચી વાતો, સમજ પડે એટલે આ તો બધું સરળ સરળ છે. તો એ ઉપરાંત પણ ઘણા લોકોને એવી ટેવ હોય છે કે આમ શરૂઆત કંઈક કરે ને ક્યાં ના ક્યાં પહોંચી જાય, એ ભૂલી જાય ને શ્રોતાઓ ભૂલી જાય. ઘણી વખત શ્રોતાનું પૂછવું પડે કે આપણે શેની ચર્ચા કરતા હતા. તો ઘણી વાર તો કે જે વક્તાઓ હોય છે બહુ કુશળ હોય છે, એ ના ભૂલી જાય, શ્રોતાઓ ભલે ભૂલી જાય, વળી પાછા આમથી આમ લઈ આવે કે હું ભૂલી નથી ગયો, વેલકમ બેક, તેથી પાછા આવી જાય. અંતે રીતે આ ગ્રંથકાર પણ આપણી મૂળ ચર્ચામાં પાછા આવી ગયા કે વિષય હતો કૂટસ્થ અને પરિણામી, સ્વ અને અહમ, કૂટસ્થ અને ચિદાભાસ એ બેનું ઐક્ય. ભ્રાંતિને કારણે જે બે છે એને એક માનવામાં આવે છે. આ બે વચ્ચેનો જે ભેદ છે એ ભેદ ન પારખી શકીએ ત્યારે બેને એક માની લઈએ. જે અગ્નિ અને લોખંડના ગોળાનો ભેદ ન પારખી શકીએ એ બેને એક આપણે આગનો ગોળો માની લઈએ. કે રજત અને શુક્તિકાઓ તેનો ભેદ ન પારખી શકીએ બેને એક માની લઈએ. અંતે રીતે કૂટસ્થ અને અહંકારનો ભેદ ન પારખી શકતા હોવાના કારણે બેને એક માની લેવામાં આવે છે. તેથી અહંકારને જ આત્મા માનવામાં આવે છે. અને આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ ભ્રમ છે એવું જાણીએ તો બહુ મોટી વાત છે, પણ મોટા ભાગના લોકો જાણતા જ નથી કે આ ભ્રમ છે. આ ચાંદી જ ચમન માની જાણે નહીં કે આ શુક્તિકા છે. એના પર પછી રચનાઓ કરે, રાહ જુએ કે બધા જતા રહે પછી હું ત્યાંથી લઈ લઉં, ત્યાં સુધી જાય નહીં. આંટા મારતો આમ નજર રાખતો હોય અને આંટા માર્યા કરતો હોય અને મનમાં ઘણી બધી કલ્પનાઓ કરતો કે આ ચાંદીનો સિક્કો છે, મને 1 કિલો તો હોવા જોઈએ. 1 તોલાનો શું ભાવ છે અત્યારે? મને તો ખબર 500 રૂપિયા હોય. ચાંદીનો શું ભાવ છે મને નથી ખબર. તો પછી 500 રૂપિયા હોય શું ભાવ છે કોઈને ખબર નથી. સોનાનો કે 5-6 હજાર હોય, ચાંદીનો શું ભાવ છે મને નથી ખબર હતી. ચાંદીના ભાવની કોણ ગણતરી કરે? તો પછી 500 રૂપિયા મળશે, 750 એવું જ લાગે. પછી એમાં શું શું ખરીદીશું? એક નવું શર્ટ લઈ આવીશ ને પછી આ લઈ આવી, ઘણી બધી કલ્પનાઓ કરી હોય. બધાના ગયા પછી ધીમે રહીને ત્યાં જાય અને હાથ મળે ત્યારે બિચારો અત્યંત નિરાશ થઈ જાય. તો આવી થાય. એટલે જ્યાં સુધી ભ્રમ એ ભ્રમ છે એવું ના ખબર હોય ત્યાં આપણે વડે શું એ સાચું જ્ઞાન છે. અને એ તો જયારે એને યથાર્થ જ્ઞાન થાય ત્યારે જ ખબર કે આ ભ્રમ હતો. પણ સામાન્ય રીતે કોઈ જાણતું નથી કે આ ભ્રમ છે. અને હું તમે દોનો જાણી વાત પણ બધા બુદ્ધિમાન લોકો નથી જાણતા, એની વાત કરે છે. નાનો હું તમે મેં તમારે પર સમાવેશ કરી બરાબર ના કહેવાય છે કે છતાંય પણ નાનો કૂટસ્થ જીવયો એકત્વમ ભ્રાંતિ સિદ્ધમ છે ઇદમ ભ્રાંતમિતિ કેવી કુતો ન જાણંતી. આપના કહેવા પ્રમાણે આ કૂટસ્થ અને જીવ, અહંકાર ને આત્મા બંનેનું ઐક્ય છે ભ્રાંતિને કારણે છે. ખરેખર બે જુદા છે. એક સાક્ષી છે, બીજો સાક્ષ્ય છે. એક સત્ય છે, બીજો મિથ્યા છે. એક કૂટસ્થ છે, બીજો પરિણામી છે. એક આત્મા છે, બીજો અનાત્મા છે. એક દ્રષ્ટા છે, બીજો દૃશ્ય છે. તો દૃક દૃશ્યનો ભેદ ન જાણતા હોવાના કારણે દૃક અને દૃશ્યને એક જ માની લેવામાં આવે. જેમ શરીર ખરેખર દૃશ્ય છે અને હું એનો દ્રષ્ટા છું, પણ આત્મા દ્રષ્ટા અને શરીર દૃશ્ય વચ્ચેનો ભેદ ન જાણતા હોવાના કારણે બંનેને એક માની લેવામાં આવે અને એ શરીરને આત્મા માની લીધો. તો આ ભ્રાંતિને કારણે આમ થતું હોય તો કેમ કોઈને ખબર જ નથી કે આ ભ્રાંતિ છે? આવું કેવું? આમ તો આપ એમ કહો છો કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તો કોઈને ખબર કેમ નથી? બધા લોકો માને છે કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, કારણ કે એવું દેખાય છે ને. કોઈક જ એવો વિરલ હોય જેને ખબર હોય કે વાસ્તવમાં પૃથ્વી હજારો વર્ષ સુધી ભ્રાંતિ ચાલી.
કોઈકને ખબર પડી કે ઓહો આ તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એમાં પૃથ્વીની બહાર ગયા વગર ને ખબર પડી, ક્યાંક બીજે જઈને જુએ કે આ પૃથ્વી ફરે છે તો જુદી વાત છે, એવું કર્યા વગર આ વૈજ્ઞાનિકો કેટલા બધા નિયમો શોધી કાઢે ક્યાંય ગયા વગર. તો હવે આપણે ટીવીમાં જોઈએ કે પેલો ચંદ્ર બધી ફોટા લે છે ખબર પૃથ્વી તો આવા દાડા જેવી દેખાય છે. તો જેવો આપણને ચંદ્ર દેખાય છે તેવી ક્યાંકથી કોઈકને પૃથ્વી પણ દેખાય ત્યારે ખબર કે પૃથ્વી પણ એક ગ્રહ છે. એવી કોઈ જાતની તે વખતે વ્યવસ્થા ન હતી. ચાલો, અને તેથી આ ભ્રમ પણ કેવો હોય છે, એવો સર્વસામાન્ય હોય છે કે કોઈને ખબર જ નથી હોતી કે આ ભ્રમ છે. એ તો સમજ્યા ચાલે, બીજા પણ ઘણા બધા લોકોએ શાસ્ત્રનું અધ્યયન કર્યું એ લોકોને પણ ખબર નથી. એનું શું કારણ? કારણ કે શાસ્ત્રનું શું તાત્પર્ય છે એ તાત્પર્ય ન સમજવાના કારણે શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી પણ અનેક લોકો જાત જાતના નિર્ણય પર આવતા હોય છે. તો ગ્રંથકાર હવે આત્મા વિશે સેવવામાં આવતા અનેક પ્રકારના ભ્રમ દર્શાવે છે, જેથી આત્માના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય થઈ શકે. બસ સારી વસ્તુ એ છે કે આ બધા લોકો એક ઝઘડીને એકબીજાને પરાસ્ત કરી દે છે. આપણે તો માત્ર પેલો હેવી વેઇટ ચેમ્પિયન હોય અને બધા સાથે યુદ્ધ કરવાનું ના હોય, બધાને પછાડીને છેલ્લો જે આવે એને માત્ર પછાડવાનો હોય. તેવી રીતે વેદાંતિન પણ હંમેશા જે ચેમ્પિયન હોય સાથે યુદ્ધ કરે, અને પેલો નાનો પેલો જરાક મોટો એને નાનાને પછાડે, એથી મોટો એને પછાડે, એમ કરતા 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 જે છેલ્લો વધ્યો એને વેદાંતિન પછાડે. એટલે એ પ્રકારે અને શાખા ચંદ્ર ન્યાય કહેવામાં આવે છે, અથવા અરુંધતી ન્યાય પણ કહેવામાં આવે છે. અરુંધતી ન્યાય, અરુંધતી નામનો સપ્તર્ષિમાં એક નાનકડો તારો છે એવું કહે છે. મેં તો જોયો છે કોઈ દિવસ, આ આંખો દેખાય તો દૂરબીન તો દેખાય. વશિષ્ઠની જોડે એક નાનકડો તારો છે. હવે ધારો કે મારા જીવનમાં તારો બતાવો તો તારો શું જાય ખબર ના હોય, તો એને બતાવવાની પદ્ધતિ છે. પહેલા તો આપણું જો પેલો તારો આમ દાફોડે મારતો ચાર ઉપર છે નામ ના હોય, જો પેલા આકાશમાં દેખાય ચંદ્ર દેખાડામાં પહેલા તો ગાય તો દેખાય છે, આ અરુંધતી છે. તો કે ના એ નહીં, પછી ચંદ્રથી એવો છે પણ જરા વધારે પ્રકાશિત તારો દેખાડે તો આ જો આ પણ નહીં. એમ કરતા કરતા ધીમે 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 આપણા સપ્તર્ષિ સુધી લઈ આવે. એમાં સપ્તર્ષિમાં પણ જે સૌથી વધારે પ્રકાશિત તારો હોય દેખાડ્યા પછી ધીમે ધીમે વશિષ્ઠ પાસે લઈ આવે, અને પછી આમ ધીમે ધીમે આપણે એકાગ્ર થતા વશિષ્ઠ પર આવે, અને પછી નજર એકાગ્ર થાય ત્યાં કે જો પેલો દેખાય છે બાજુમાં, તો કે હા એ અરુંધતીનો તારો. તો આપણી નજર જે છે ને એને બરોબર એ એકાગ્ર થાય, એનાથી ટેવાય. એટલા માટે ધીમે 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 એ નજરને એકાગ્ર કરવામાં આવે. અંતે રીતે આપણી બુદ્ધિમાં પણ આત્માનું યથાર્થ જ્ઞાન થાય માટે પહેલા કઈ નથી કે આત્મા સચ્ચિદાનંદ છે, પણ ધીમે 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 આત્મા વિશે એક પછી એક જે ખ્યાલો સેવામાં આવે જે આપણે પણ સેવીએ છીએ. એક ખ્યાલ એનાથી ચડ્યા તો બીજો ખ્યાલ, એનાથી ચડ્યા તો ત્રીજો ખ્યાલ, એમ કરતા કરતા છેવટે આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે એનું આપણને એનો નિર્દેશ કરવામાં આવે. તો એ પ્રક્રિયા છે. એમ કરતા કરતા જે બધા અનેક પ્રકારના ભ્રમ સેવાઈ રહ્યા છે એનું પણ અહીંયા બતાવે છે, અને કયા લોકોએ ભ્રમ સેવા બતાવે છે, અને એમના આ પ્રકારના નિશ્ચયમાં શું દોષ રહેલો છે એ પણ આ પ્રક્રિયામાં બતાવે છે. અને તેથી આપણા ચિંતનમાં કે જીવનના આપણા નિર્ણયોમાં પણ શું દોષ રહેલો આપણે જોઈ શકીએ. જીવનમાં સૌથી અગત્યની વસ્તુ છે હું કે આત્મા. એના પર જ બધા જે હું વિશેનો આપણો જે પ્રકારનો ખ્યાલ હોય એના પર જ બધા ખ્યાલ રચાયેલા છે. જે પ્રકારનું હું વિશેનું ની મારી સમજ હોય એ સમજ પરથી જ બધી સમજ નક્કી થતી હોય છે. હું આ દેહને આત્મા માનતો હોઉં તો જીવન વિશે મારો એક પ્રકારનો અભિગમ હોય,
મનને આત્મા માનતો હોઉં તો વળી બીજા પ્રકારનો અભિગમ હોય, બુદ્ધિને આત્મા માનતો હોઉં ત્રીજા પ્રકારનો અભિગમ હોય, ચૈતન્યને આત્મા માનતો હોઉં ચોથા પ્રકારનો અભિગમ હોય. પણ એક ચૈતન્ય બીજા બધા ચૈતન્ય કદાચ જુદું છે એવું માનતો હોઉં તો એક પ્રકારનો અભિગમ હોય. એ ચૈતન્ય પરમ પરમાત્મા અંશ છે તો એ જુદા પ્રકારનો અભિગમ હોય. એ ચૈતન્ય પરમાત્મા વાસ્તવ એક જ છે એવી મારી સમજ હોય તો અભિગમ જુદા પ્રકારનો હોય. આમ જીવન વિશેનો અભિગમ, જીવન વિશેની સમજ અને જે થતો બધો વ્યવહાર, આ બધી વસ્તુનો નિર્ણય ક્યાં થાય છે? આત્મા વિશે કયા પ્રકારનો ખ્યાલ સેવામાં આવે છે કે આત્મા વિશે કોઈ પણ ક્ષણે મારા મનમાં કયા પ્રકારનો નિશ્ચય છે એ પરથી જ નક્કી થાય કે હું એ પરિસ્થિતિમાં કયા પ્રકારનો પ્રતિભાવ દર્શાવીશ. કોઈ પરિસ્થિતિ મારા પર કયા પ્રકારની અસર કરશે એનો નિર્ણય પણ હું મારી જાતને શું માનું એના પર થતો હોય છે. અને સાથે સાથે હું એ પરિસ્થિતિમાં કયા પ્રકારનો પ્રતિભાવ દર્શાવીશ એનો નિર્ણય પર પણ હું મારી જાતને શું માનું છું એના પર થતો હોય છે. એટલા જ માટે હું કોણ છું એ નિશ્ચય અત્યંત મહત્વનો છે. બસ એ જ નિશ્ચયમાં બંધન પણ છે અને મોક્ષ પણ છે. એટલા માટે આ મુખ્ય વિષય છે હું આત્માનું સ્વરૂપ છું. એનો નિર્ણય કરવા માટે આત્મા વિશે જે અનેક પ્રકારના ભ્રમ સેવાઈ રહ્યા છે એનો ઉલ્લેખ કરતા જાય છે. અને આગળ કહ્યું તેમ એક ભ્રમથી થોડો ઓછો ભ્રમ, થોડો ઓછો ભ્રમ, થોડો ઓછો ભ્રમ એમ કરતા કરતા જે ભ્રમ રહિત આત્માનું સ્વરૂપ છે એનું નિરૂપણ કરશે. તો 58મા શ્લોકમાં કહે છે ભ્રામ્યન્તે પંડિતમ મન્યાઃ સર્વે લૌકિકતૈર્થિકાઃ અનાદૃત્ય શ્રુતિમ મૌર્ખ્યાદ કેવલામ યુક્તિમાશ્રિતાઃ. ભ્રામ્યન્તે પંડિતમ મન્યાઃ. પંડિતમ મન્યાઃ, જેઓ વાસ્તવમાં પંડિત નથી પરંતુ પોતાને પંડિત માનતા હોય છે. હું પંડિત છું એ પ્રકારનો વહેમ ધરાવનારા. પંડિત મન્યા અર્થાત પોતે પંડિત છે એ પ્રકારનો વહેમ રાખનાર. આ વહેમ શબ્દ સરસ છે ગુજરાતીમાં. વહેમ રાખનારા, વહેમ ધરાવનારા. સર્વે લૌકિક તૈર્ષિકાઃ. લૌકિકાઃ, લૌકિક અર્થાત જે લોકોએ શાસ્ત્રો અધ્યયન કર્યું નથી છતાં પણ વ્યવહારના વિષયમાં જે લોકો કુશાગ્ર બુદ્ધિ ધરાવનારા હોય, વ્યવહાર કુશળ મનુષ્ય હોય, એ લોકો પોતાની જાતને પંડિત કે વિદ્વાન માનતા હોય. તૈર્ષિકા. તૈર્ષિકા એટલે કોણ? તીર્થ એટલે શાસ્ત્ર. તીર્થ શબ્દના ઘણા બધા અર્થ છે, એમાંનો એક અર્થ છે શાસ્ત્ર. તૈર્ષિકા અર્થાત શાસ્ત્રનું અધ્યયન જેણે કર્યું છે એવા લોકો. શાસ્ત્રથી પરિચિત, કદાચ પોતાની શાસ્ત્રમાં કુશળ માનનારા. તૈર્ષિકા. લૌકિક તૈર્ષિકા. આમ વ્યવહાર કુશળ મનુષ્યો અને જોડે શાસ્ત્ર કુશળ મનુષ્યો. પંડિતમ મન્યાઃ, પોતાની જાતને પંડિત માનનારા અર્થાત પોતે પંડિત છે એ પ્રકારનો વહેમ ધરાવનારા. ભ્રામ્યંતે, અનેક પ્રકારનો ભ્રમ સેવી રહ્યા છે. કેમ ભ્રમ સેવી રહ્યા છે? અનાદૃત્ય શ્રુતિમ મૌર્ખ્યાદ. મૌર્ખ્યાદ શ્રુતિમ અનાદૃત્ય. શરૂઆતમાં એવા પંડિતમ મન્યની લોકોની વાત કરે છે, પાંડિત્યનો કે વિદ્વત્તાનો વહેમ ધરાવનાર એવા લોકોની વાત કરે છે જે લોકો શાસ્ત્રને પ્રમાણ માનતા નથી પરંતુ પોતાની બુદ્ધિને પ્રમાણ માને છે. એવા અભિમાની મનુષ્યો હોય છે કે પોતાના કરતા વધારે બુદ્ધિમાન કોઈ હોઈ શકે એવું સ્વીકારી જ ન શકે. અને આ શાસ્ત્રને પણ એ લોકો માત્ર મનુષ્યની બુદ્ધિની ઉપર જ સમજનારા છે. અને કોઈક ઋષિ મુનિ આવું કહી શકે તો હું કેમ ના કહી શકું? એટલા માટે
એ લોકો શાસ્ત્રને પ્રમાણ ગણતા નથી. એ પોતાની બુદ્ધિને કે તર્કને પ્રમાણ ગણે છે. હા, શાસ્ત્રમાં એવો કોઈ વચન હોય જે પોતાના વિચારને કે પોતાના નિર્ણયને સમર્થન આપનાર હોય એને લોકો સ્વીકારે. જેમ ઘણા લોકો એવા હોય ને કે પ્રવચન સાંભળવા જાય તો કેટલું કેટલું સાંભળીને આવે નથી. જેટલી વસ્તુ જે પોતાના અભિપ્રાયને સમર્થન આપનાર અંશ હોય એટલો લોકો સાંભળે. આ તો એ રીતે સમજે, સાંભળે કે ન સાંભળે તો પણ એ રીતે જ સમજે. સ્વામી આપે કહ્યું ને, મેં તો કહ્યું જ નથી એમ પ્રશ્ન પૂછી ત્યારે આવી વાત કરે કે સ્વામી આપે કહ્યું કે આત્મા તો પરમાત્મા અંશ છે. ક્યારે કહ્યું? એટલે ટૂંકમાં જે શબ્દો બોલાય જ ના હોય એ શબ્દો જાણે કે એમણે સાંભળે એવી રીતે વાત કરે. અને એમણે સાંભળ્યા પણ હોય, કારણ કે એ જ પ્રકાર આપણા મનમાં અમુક પ્રકારના નિશ્ચયો થઈ ગયો, એવા દ્રઢ નિશ્ચયો હોય છે જતા જ નથી હોતા. અને ઘણી વાર એ પ્રકારના નિશ્ચયો જાળવવાની આપણે જરૂર પણ હોય છે. જે પ્રકારનું જીવન આપણે જીવતા હોય એ જીવન પણ આપણા નિશ્ચયો પર આધારિત હોય છે. અને જે પ્રકારનું જીવન જીવતું હોવું એને પણ સાચું ઠેરવવા માટે દરેક માણસ અંદરથી પાછું પોતાનું એક અંતરાત્મા તો હોય જ પાછળ. પોતે કશું કરે તો અંદર હંમેશા પેલો ઓડિટ કરનારો હોય, અંદર પૂછનારો હોય. એટલે હંમેશા એને તો સંતોષ જ પડે. એટલે જાત જાતની દલીલો કરે એને સંતોષ. એમ કરીને પોતે જે પ્રકારનું જીવન જીવવું હોય એ જીવવા માટે દલીલો શોધી કાઢે. મારે માંસ ખાવો તો દલીલ શોધી કાઢો, લસણ ખાવું હોય તો શોધી કાઢો, જે ખાવું હોય એ શોધી કાઢો, જે કરવું હોય એ કરવા માટે દલીલો પણ શોધી કાઢો. અને હું પછી બહુ કમ્ફર્ટેબલ કે સ્વસ્થ છું કે હા હું જે કરું છું બરોબર છે. હવે પ્રવચન સાંભળો છે અને ક્યાંક માંસની ધારો કે ટીકા થતી, માંસ ખાવાની ટીકા થાય, માંસની તો ના થાય પણ માંસ ખાવાની કંઈક ટીકા થતી તો છતાંય પણ હું તો એવું જ સાંભળું કે આ મારી ટીકા થતી ને તો કોઈ બીજાની જ થાય છે. હું જે કરું છું એ ખોટું કહે છે એવું નથી, આ તો બીજો કશું કહે ને એને આ ખોટું ઠરાવે છે. બુદ્ધિ એવી છે ને. એટલે આ લોકો તો પેલા શાસ્ત્રનું અધ્યયન કરે તો પણ એવી વસ્તુ હંમેશા જુએ જે પોતાની માન્યતાને સમર્થન આપનારી હોય અને જે પ્રકારનું જીવન પોતે જીવી રહ્યા છે એ જીવન રીતિને પણ સમર્થન આપનારી વસ્તુઓ જ માત્ર એમાંથી પકડે અને એ પ્રકારની દલીલ કરે. અનાદૃત્ય શ્રુતિ મોર્ખ્યાત. શ્રુતિનું જે તાત્પર્ય છે, શ્રુતિ એટલે કે શાસ્ત્ર, વેદ કે ઉપનિષદ, એ ઉપનિષદ એક તાત્પર્ય છે. ઉપનિષદ કશું કહેવા માંગે છે. અને જયારે કોઈ વક્તા કશું કહેતો હોય ત્યારે શબ્દનો અર્થ કઈ રીતે કરવાનો હોય, કયા શબ્દનો શું અર્થ થાય છે, નિર્ણય શેના પર થાય, એ વક્તાનું શું તાત્પર્ય છે, શું કહેવા ઈચ્છે છે, એ પરથી હંમેશા શબ્દનો અને વાક્યના અર્થનો નિર્ણય થાય. એટલા માટે ઘણીવાર માત્ર વ્યાકરણનો અર્થ આ બધું લખવાની કઈ જરૂર નથી. આ તો બહુ જૂનું છે. આ બધું છે ને એ તો તમે ક્લાસ પછી કે પહેલા લખો એટલા માટે છે. ઘણા ક્લાસ પહેલાનું છે આ બધું. કામ લાગે એવું છે પણ અત્યારે નહીં લખો ચાલશે. તો એટલે આ પછી આ ચર્ચામાં આવું બધું થાય ને એટલે ઘણી વાર પેલો દૂર પણ જતો રહેતો હોય છે ને. પરંતુ હંમેશા તાત્પર્ય મહત્વની વસ્તુ છે. સૈંધવમ આનય. આ તો લખ્યું એટલે બધાને ત્યાં ખાસ જોવાની, લોકો ખાસ વાંચવા શું લખ્યું છે એટલું બધું લખ્યું છે પાછું કે એને વાંચતા વાંચતા 15 મિનિટ થાય ને પછી એનો અર્થ સમજતા તો ભગવાન જાણે. એટલે આને ફેરવી નાખ પાછળ લખ્યું છે. અચ્છા અચ્છા તો વાંધો નહીં હશે તો પછી લોકો આમ દૂરથી ના દેખાય તો આમ પછી આમ ધારે જોવું પડે પાછું. એટલે અચ્છા જાદુ છે ને આ બધો હાઈટેક. તો એમ કે સૈંધવમ આનય, સૈંધવ લઈ આવો.
સૈંધવના બે અર્થ થાય. સૈંધવનો અર્થ થાય સિંધુ પર જે તૈયાર થાય છે, સિંધુમાં જે છે કે સિંધુ સાથે સંકળાયેલ નામ સૈંધવા. સિંધુનો અર્થ થાય દરિયો, કે સિંધુનો થાય સિંધુ નદી. સૈંધવનો એક અર્થ થાય પેલું મીઠું દરિયા પર થતું હોય. સૈંધવ શબ્દનો બીજો અર્થ થાય ઘોડો, જેના માટે સિંધુ પ્રદેશ પ્રસિદ્ધ છે. સૈંધવમ આને, સૈંધવ લઈ આવે. શું લઈ આવે? એક જણે તરત ઘોડો લઈ આવ્યો. આ માણસ બિચારો જમવા બેઠેલો છે અને એને કોઈ સૈંધવ લઈ આવે. જમવા બેઠેલો માણસ શું મંગાવતો હોય? ઘોડો મંગાવે? એ શું મંગાવે? મીઠું મંગાવે. તો એ જે બોલે છે એનું તાત્પર્ય સમજીએ તો જ એ શબ્દનો અર્થ કેવો થાય. આમ શબ્દનો વ્યાકરણમાં ગમે તે થતો હોય અને ઘણીવાર શબ્દનો એકથી વધારે થતો હોય, ઘણીવાર શબ્દનો વાચ્યાર્થ લેવાનો હોય, ઘણો લક્ષ્યાર્થ લેવાનો હોય, કયો અર્થ લેવાનો એનો નિર્ણય શાને થાય? વક્તાના તાત્પર્ય પરથી. આ વેદાંતનો નિશ્ચય છે. એમાં ઘણી બધી પાછી ચાલતી હોય છે દલીલો કે વાક્યના અર્થનો નિર્ણય કેવી રીતે કરવો. વેદાંત લોકો શું કે વાક્ય આ બંધ કરી દીધું. પેલું વાક્યના અર્થનો નિર્ણય થાય તાત્પર્ય પરથી. વક્તાનું જે તાત્પર્ય છે, વક્તા શું કહેવા માંગે છે એ પરથી વાક્યના અર્થનો નિર્ણય થાય. વક્તા કોણ છે? શ્રુતિ, વેદ, ઉપનિષદ. અંતેથી આ ઉપનિષદના વાક્યોનો, શબ્દોનો અને વાક્યોનો શું અર્થ કરવો એ શાના બધી નક્કી થાય? ઉપનિષદનું શું તાત્પર્ય છે, શું કહેવા માંગે છે. એક કલાકના પ્રવચનનું તાત્પર્ય તો એક જ હોય. એ તાત્પર્ય સમજાવવા માટે એક કલાકનું પ્રવચન થયું હોય. તે પ્રવચનનું તાત્પર્ય આપણે સમજીએ તો જ પછી બીજા બધા વાક્યોનો અર્થ આપણે કરી શકીએ. ઘણી વાર ખાલી દ્રષ્ટાંત આપવામાં આવે, તાત્પર્ય ના હોય. ઘણી વાર શું છે, ખાલી આપણે કથા કહેતા હોય, વાર્તા કહેતા, દ્રષ્ટાંત આપતા હોય, એમાં તાત્પર્ય ના હોય. તાત્પર્ય તો બીજા કશામાં હોય. એ દ્રષ્ટાંત આવે 10મા શ્લોકનું કયું હોય તો તાત્પર્ય દ્રષ્ટાંતમાં ના આવે. પેલો વિચારે કે પેલો ક્યાં ગયા, પછી વ્યક્તિઓ ક્યાં ગયા, પ્રશ્ન પૂછે. તે દાડ તમે કહેતા કે એ લોકો પછી બીજા ગામમાં ગયા, આજે તમે કંઈક બીજું કહ્યું. એટલે એ દ્રષ્ટાંત આપતા હોય એની પાસેમાં શું તાત્પર્ય છે એમ નિશ્ચય કરવાનો હોય. એ દ્રષ્ટાંતમાંથી પણ કઈ વિગતો લેવાની, કઈ મહત્વની વસ્તુ છે એનું પણ એ પણ તાત્પર્ય પછી નિર્ણય થાય ને કે આ દ્રષ્ટાંતનું શું તાત્પર્ય છે, એ દ્વારા શું કહેવા માંગે છે. જો તાત્પર્ય નિશ્ચય ન થયો તો આડી વસ્તુઓ હંમેશા એ તરફ એ આપણે સમજીને આવે કે આવું પર સ્વામીજી આવું કહ્યું. પૂછો, આપણે દરેક જણ આપણે પૂછીએ કે સ્વામીએ શું કહ્યું તો કદાચ ઘણી શક્ય છે ઘણા બધા લોકોનો જુદો જુદો રિપોર્ટ હોય, ઘરે જઈને કહેતો કે સ્વામીએ શું કહ્યું. કારણ કે આમાંથી આપણે શું સમજ્યા, એમના કહેવાનો શું હેતુ હતો, એ હેતુ આપણે સમજ્યા એ પછી એમણે શું કહ્યું નિશ્ચિત. આ બધી અગત્યની વસ્તુ એટલે કહીએ છીએ શ્રવણ વખતે. કારણ કે આપણે તો બધું આપણું જ્ઞાન શબ્દ પર ચાલ્યું છે. શબ્દથી આ બધી વસ્તુ કહેવામાં આવતી હોય ને, શબ્દ પ્રમાણ છે. તો શબ્દ કે વાક્યનો અર્થ કરતી વખતે કે ગ્રંથનો અર્થ કરતી વખતે એની પાછળ નિર્ણાયક વસ્તુઓ કઈ છે તો કે તાત્પર્ય નિર્ણય. શાસ્ત્રનું શું તાત્પર્ય છે એ તાત્પર્ય નિર્ણય કરવા માટે પણ અમુક પ્રકારના નિયમો છે કે ઉપક્રમમાં પ્રારંભમાં શું કહ્યું, ઉપસંહારમાં શું કહ્યું, અને વચ્ચે કઈ વસ્તુ દોહરાવવામાં આવી, શેની સ્તુતિ કરવામાં આવી, શેની નિંદા કરવામાં આવી, કઈ વસ્તુ સિદ્ધ કરવાનો પ્રયત્ન થયો. આ બધું નક્કી થાય. અગત્યનું શું, આ બધા અગત્યનું શું છે, આટલું બધું કહ્યું પણ એમાં મહત્વની વસ્તુ કઈ છે એ તરફ આપણી બરોબર નજર હોવી જોઈએ. ત્યાં આપણી બુદ્ધિ બરોબર લાગીને હોવી જોઈએ. અને પછી આપણે સમજીએ કે હા, એને સમજાવવા દ્રષ્ટાંત આપવામાં આવ્યું, એને સમજાવવા દલીલ કરવામાં આવી, એને સમજાવવા ખંડન કરવામાં આવ્યું, એને સમજાવવા મંડન કરવામાં આવ્યું, એ સમજાવવા સ્તુતિ કરવામાં આવી, એ જ એના પર ભાર દેવા માટે વારંવાર દોહરાવવામાં આવ્યું.
આપણે જ્યારે વક્તાનું તાત્પર્ય સમજતા હોઈએ ત્યારે એના પ્રવચનના જે બધા અંશ હોય એ બધા અંશને આપણે એક સાથે જોડી શકીએ, એમાંથી એક અર્થ કાઢી શકીએ. જો તાત્પર્ય નિશ્ચય ન થયો હોય તો ક્યાં તો આપણે બીજો નિર્ણય કરીએ અથવા તો આ પ્રવચનના જુદા અંશને આપણે જોડી ના શકીએ. મહત્વની વસ્તુ છે તાત્પર્ય. એટલા જ પણ હંમેશા પ્રવચન આપતા પહેલા વિષય જાહેર કરવામાં આવતો હોય છે. કયો વિષય છે, શેના પર વાત કરવામાં આવશે? કર્મયોગ યાદનો વિષય છે. બસ એટલે આપણે પછી ખબર પડે આ વિષય છે. અને તેથી જે કંઈ વક્તા કહેતા હોય એ બધાને કર્મયોગ સાથે શું સંબંધ છે એ સંબંધ મનમાં જોડીએ. અને એ રીતે જે બધી વસ્તુ કહેવાયેલી હોય એ બધાના અર્થમાં એક વાક્યતા જ રહેલી હોય આપણે સમજી શકીએ. જો વક્તા પોતાના વિષય પ્રમાણેનું પ્રવચન કરતા, એક મહાત્મા કા બધા સાધુઓને સંમેલન ઘણા થતા હોય છે ને, સાધુઓ સંમેલનમાં દરેકને 10-10 મિનિટ આપવામાં આવે, કેવી અમુક સમય આપવામાં આવે, 15 મિનિટ આપવામાં આવે, અડધો કલાક આપવામાં આવે, જેવો જેટલા સાધુઓ જેવો સમય જેવું સંમેલન જેવા શ્રોતાઓ વગેરે. એક મહાત્મા જેવા ઘણા સંમેલનનું આયોજન કરનારા મને કહે, स्वामी महात्मा लोग प्राय निर्विषय होते हैं. महात्मा लोग निर्विषय એટલે કેવા? વિષય વગરના, ટૂંકમાં વિષયથી વિષયના આસક્તિથી મુક્ત નિર્વિષય, અથવા निर्विषय એટલે વિષય વગરના. महात्मा लोग प्राय निर्विषय होते हैं. ટૂંકમાં પ્રવચન કરે એમાં કોઈ વિષયની સંભાળ લેવામાં આવતી નથી. એમને જે સારું લાગે એવું કહે, પણ એમાં એમાંનો કોઈ એક વિષય હોય કે એનું એક તાત્પર્ય હોય, પ્રયોજન હોય, એવું નથી હોતું ઘણી વાર. પણ એવું ગ્રંથમાં ના હોય, શાસ્ત્રમાં એવું ના હોય. શાસ્ત્ર હંમેશા તાત્પર્ય હોય, તત્પરતા. એક જ વસ્તુને ધ્યાનમાં રાખીને બધું કહેવામાં આવતું. જેમ આપણે યાત્રા કરતા હોઈએ ને આપણે પછી બદ્રીનાથ જવું હોય તો આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત થયેલું? બદ્રીનાથ પર. જે કોઈ રસ્તો લઈએ, રસ્તો બધો લેતા હોઈએ, વિશ્રામ ગમે તે કરીએ, એ બધાનું તાત્પર્ય કયો? બદ્રીનાથ. વિશ્રામ પણ શેના માટે કરીએ? જેથી આપણે વળી પાછા થાક ઉતારીને ચાલી શકીએ, જેથી આપણે બદ્રીનાથ પહોંચીએ. ખાઈએ પણ શેના માટે? જે શક્તિ આવે ને છેવટે આપણે ચાલી શકીએ. કદાચ ન પણ ખાઈએ તો શેના માટે? જેથી મારા પેટમાં ભાર ન લાગે અને માટે ચાલી શકે. જે કંઈ હોય તે ટૂંકમાં જે કંઈ કરવામાં આવે કે ન કરવામાં આવે, બધાની પાછળ એક જ તાત્પર્ય બદ્રીનાથ. તેવી રીતે દરેક વક્તા કે દરેક ગ્રંથ કંઈ કહેવા ઈચ્છતો હોય છે. જે કંઈ એની પાછળ એક જ વસ્તુ એમની સમક્ષ હોય, એને સમક્ષ રાખીને એ બધું કહેવામાં આવતું હોય. એ શું છે એનો નિર્ણય થાય તો જ જુદા જુદા જે વાક્યો છે એ વાક્યોનો શું સંદર્ભ છે, કેમ કહેવામાં આવ્યા, કેમ સંબંધિત છે, એ બધાની શું સંગતિ છે, શું સંબંધ છે, એ આપણે ત્યારે સમજી શકીએ, નહીં ના સમજી શકીએ. અને તેથી શાસ્ત્રના તાત્પર્ય નિશ્ચય કરવો બહુ જ મહત્વનો છે. હવે દરેક જણ કરતું જ હોય છે. દરેક જણ તાત્પર્ય નિશ્ચય કરતું પોતાની રીતે કરે, પોતાની રીતે પછી સમજે એમાંથી. એમ પંડિત મન્યા, પોતાની રીતે પંડિત માનનારા, પંડિતાઈને વહેમ ધરાવનારા લોકો પણ એ લોકો એમ માને છે કે પોતે શાસ્ત્રને સમજે છે, પણ ખરેખર મૂર્ખતાને કારણે શ્રુતિમ અનાદૃત્ય, શ્રુતિનો શાસ્ત્રનો અનાદર કરીને કેવલામ યુક્તિમાશ્રિતા, માત્ર યુક્તિનો તર્કનો જ આશ્રય લેનારા હોય છે. અને તેથી તર્ક એટલે શું? પોતાની સમજને સાચી ઠેરવવા માટે દલીલો કરવામાં આવે. બીજું શું તર્ક લોકો કરતા હોય છે, એના માટે કરે. આમ પોતાની અત્યારે જે સમજ, વર્તમાન જે સમજ છે એ સમજને સાચી ઠેરવવા માટે જાત જાતની દલીલો કરવામાં આવે. અને શાસ્ત્રમાંથી પણ એવા જ અંશને હંમેશા સ્વીકારવામાં આવે જે પોતાની દલીલને સમર્થન આપતો હોય કે પોતાના નિર્ણયને સમર્થન આપતો હોય. એટલા જ માટે આ અહંકારને આત્મા માનવામાં આવે છે, ભ્રમ છે, એવું કેમ નહીં જાણતા હોય? અને શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છતાં કેમ લોકો નહીં જાણતા?
કારણ કે શાસ્ત્રના તાત્પર્યનો નિર્ણય કરી શકતા નથી. તેથી એ નિર્ણય કરવા માટે ચાલો ભાઈ, જે માત્ર શાસ્ત્રનો અભ્યાસ કરનારા હોય કે બિચારા જે અભ્યાસ ન કર્યો હોય એ આ પ્રકારના ભ્રમ સેવતાઓ સમજે, તો ઘણા પ્રવચન કરનારા છે. શ્રુત્યર્થ પ્રવક્તારો ભાઈ, ઉપનિષદ પર પ્રવચન કરનારા લોકો કે જે ઇત્થમ કુતો ને જાનંદ, એમાંના કેટલાક એવા છે જે આ જાણતા નથી કે આ અહંકાર આત્મા નથી, કુટસ્થ આત્મા છે, એક અદ્વિતીય છે, નિર્વિકાર છે, નિત્ય મુક્ત છે. એવું કેટલાક ઉપનિષદ પર પ્રવચન કરનાર લોકો પણ નથી જાણતા. અર્થાત ઉપનિષદ પર પ્રવચન કરનાર અર્થાત ઉપનિષદના તાત્પર્ય સમજ્યા છે એવી જેની પાસે અપેક્ષા રાખવામાં એવા લોકો પણ આત્માને ઈશ્વરથી ભિન્ન માનતા હોય, આત્માને અણુ માનતા હોય. જાત જાતના લોકો છે. લોકો મહાન આચાર્યો છે. આત્મા અણુ છે. વલ્લભાચાર્ય મહારાજ શું કહે? આત્મા અણુ છે. કોઈ આત્મા દેહ જેવડો છે, કોઈ આત્મા સર્વવ્યાપી છે, તો બીજા આત્મા કદાચ જુદો છે. આમ શાસ્ત્ર પર પ્રવચન કરનારા પણ આવી રીતે કેમ જુદો નિર્ણય, કેમ આવી એ લોકો કેમ નહીં જાણતા હોય? તેષામ સાકલ્ય શ્રુત્યર્થ પર્યાલોચના ભાવા, કારણ કે શાસ્ત્રના અર્થનો નિર્ણય કરવા માટે સમગ્ર શાસ્ત્ર પ્રત્યે દ્રષ્ટિ હોવી જોઈએ. સમગ્ર પ્રયાસ શું કહેવામાં આવે છે? આપણે એવું છે ને કે પ્રવચન 1 કલાક થયું હોય, એમને ખાલી 15 મિનિટનું જ આપણે લઈને પછી એના પર નિર્ણય કરે બરોબર નથી. એક આખા 1 કલાકમાં શું કહેવામાં આવ્યું, જો 1 કલાકમાં એક વિષયની છણાવટ કરવામાં આવી હોય તો એ સમગ્ર પ્રવચનને આપણે લઈને પછી એમાંથી તાત્પર્ય નિશ્ચય કરીએ કે કહેવાનું શું? કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. સ્વામી આ શ્લોક વિશે શું કહ્યું? પરંતુ ઘણા આચાર્ય કોટીના પણ મહાપુરુષો ખરા, અને છતાં પણ શાસ્ત્રના સમગ્ર તાત્પર્યનો નિશ્ચય ન કર્યો હોવાને કારણે એ લોકો પણ જુદા જુદા નિર્ણયો પર આવતા હોય છે. અહીં તો ખાલી પૂર્વ પક્ષી લોકોની વાત છે. અહીં કોની વાત છે? પૂર્વ પક્ષી લોકો. કેવા પૂર્વ પક્ષી લોકો? ચારો આંખો ને એ બધા લોકો, એ તાર્કિક લોકો. એમના માટે 59માં શ્લોકમાં કહે છે, પૂર્વા પર પરામર્શ વિકલાસ્તત્ર કેચન વાક્યાભાસાન સ્વસ્વપક્ષે યોજયન્ત્યપ્યલજ્જયા. પૂર્વ અપર પરામર્શ વિકલાહ તત્ર કેચન. આમાં આજે આવો અડધો પડધો અભ્યાસ કરીને પ્રવચન આપવા માટે તત્ર કેચન, એમાં કેટલા હોય, કેવા હોય છે? પૂર્વ અપર પરામર્શ વિકલાહ. આપણે સ્કૂલમાં પૂર્વ અપર સંબંધ આપીને સમજાવો, તે વખતે ખબર પૂર્વાપર સંબંધ એટલે શું? ત્યારે બરોબર નથી ખબર. હવે મને ખબર પૂર્વાપર એટલે પૂર્વ ના અપર. પૂર્વ પહેલા અપર એટલે પછી આના પૂર્વાપર કહેવાય. હવે પૂર્વાપર સંબંધ એટલે આપણે ખબર શું કરવાનું તો ખબર હતી, જો કે એટલે ઉત્તરો વ્યવસ્થિત આપતા હતા. પણ પૂર્વાપર સંબંધ એ વાક્ય એ શબ્દ જે છે એ કેવી રીતે આવ્યો? વાક્યાંશ પૂર્વ અને અપર. જે આપણી પાસે આ ફકરો છે એની પહેલા શું થઈ ગયું કે વાક્ય પણ આપવામાં આવે આખા પાઠમાંથી, એને પહેલા શું કહેવામાં આવ્યું, પછી શું કહેવામાં આવ્યું, એ વચ્ચે શું એને આની પહેલા તો શું સંબંધ છે, અને પછી આ શું સંબંધ છે, એ બધો સંબંધ પરથી હંમેશા તાત્પર્ય નિશ્ચય થાય. પ્રારંભમાં શું, ઉપક્રમમાં શું કહેવામાં આવ્યું, ઉપસંહારમાં શું કહેવામાં આવ્યું. આમ તાત્પર્યનો સમગ્ર ગ્રંથના તાત્પર્ય નિર્ણય કરવા માટેના અભિજાતના નિયમો છે. પૂર્વ અપર પરામર્શ વિકલાહ. આમ પૂર્વ અને અપર પહેલા અને પછી જેવું છે એનો પરામર્શ, એ બંનેનો સંબંધ જે છે
ટૂંકમાં અત્યારે જે કહેવામાં આવ્યું એને પહેલા સાથે શું સંબંધ છે? આ શાસ્ત્ર તો મોટું સમુદ્ર જેવું છે ઘણી વાર, અને એટલા જ કારણે જુદા જુદા સ્થળે જુદા જુદા પ્રકારના વાક્યો મળે. એ બધા વાક્યોનો આપણે સમન્વય કરી શકીએ તો જ એમનો તાત્પર્ય નિશ્ચય થાય. નહીં તો એક જગ્યાએ કશું કહેવામાં એને આપણે સાચું માની લઈએ તો આગળ કહેવાના કરતા એનો વિરુદ્ધાર્થ પણ હોય. એટલે ઘણી વાર શાસ્ત્રમાં એક જગ્યાએ કહે એના કરતા બીજી જગ્યાએ કહેલી વસ્તુ જાણે કે વિરુદ્ધ ન હોય કે જુદી ના હોય એમ લાગતું હોય આપણને. અને તો આ બધા વિરોધાભાસી વાક્યો છે એ બધામાંથી કેવી એક વાક્યતા, એક સૂત્રતા, એક નિર્ણય કેમ કરવો એને માટેના ઘણા બધા નિયમો છે. એટલા જ માટે શાસ્ત્રજ્ઞો બી સ્વાતંત્ર્યેણ બ્રહ્માન્વેષણ ન કુર્યા. શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભલે ને માણસ ગમે તેટલો વિદ્વાન હોય અને છતાં પણ સ્વતંત્રપણે શાસ્ત્રનું બ્રહ્મનું અન્વેષણ ન કરવું જોઈએ. શાસ્ત્રનું તાત્પર્ય સમજવા માટે તો ખરેખર એ જોઈએ જે તાત્પર્ય સમજતો હોય. સ્વામી દયાનંદ મહારાજ કહે ને કે ભાઈ કશું એ ભગવદ્ ગીતાના 700 શ્લોકો છે. એ દરેક શ્લોક બીજા બધા શ્લોકો સાથે એક અથવા બીજ સંબંધિત હોય. એટલા જ માટે કોઈ પણ એક શ્લોકનો અર્થ સમજવા માટે બાકીના બધા શ્લોકોનો અર્થ સમજતા હોઈએ તો આપણે એનો અર્થ સમજી શકીએ. પણ 700 શ્લોકોનો અર્થ ક્યારે સમજીએ? 700 શ્લોકોનો અભ્યાસ કરે ત્યારે. કોઈ એક શ્લોકનો અર્થ ક્યારે સમજે? 700 શ્લોકો જાણતો હોય ત્યારે. આમ એક શ્લોકનો અર્થ જાણવા માટે 700 શ્લોકો જાણવા પડે અને 700 શ્લોકનો અર્થ જાણવા માટે દરેક શ્લોક જાણવો પડે. એટલે આપણે શું કરીએ? કંઈ ના કરી શકીએ. એટલા જ માટે જે આ બધાનું તાત્પર્ય જાણતો હોય એની પાસેથી આપણે આ ગ્રંથનું અધ્યયન કરવું પડે. અને તો આપણે શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય કરી શકીએ. પૂર્વ અપર પરામર્શ વિકલાહ. પૂર્વ અપર આ પ્રકારનો જે પરામર્શ એ વચ્ચેનો સંબંધ છે એના વિશે ચિંતન થવું જોઈએ, અનુસંધાન થવું જોઈએ. પૂર્વ અને અપરનું અનુસંધાન થવું જોઈએ. એ અનુસંધાન નથી કર્યું. વિકલાહ વિકલાંગ. વિકલાંગ એટલે શું? એક અંગ વગરનું. વિકલ એટલે પૂર્વ અને અપર જે છે એના અનુસંધાન વગરના લોકો. કેચન વાક્યાત ભાષાન સ્વસ્વ પક્ષે યોજયંતી. આ લોકો શું કરે કે એક વાક્ય જે છે એનો પહેલાની સાથે પછી સાથે શું સંબંધ છે એ સંબંધ જોવાની જરાય ચિંતા કર્યા વગર માત્ર એટલો જ વાક્યનો અંશ લે અને પછી પોતાના અનુકૂળ વાક્યનો અંશ લે અને પોતે જે સિદ્ધ કરવા માંગે છે એ માટે એ વાક્યને લોકો પ્રસ્તુત કરે. યોજયંતી. જો આ કહ્યું તમારે વેદમાં નથી કહ્યું, જો આ શાસ્ત્રમાં, જો મનુસ્મૃતિ આમ કહ્યું છે. હવે અંગ્રેજીમાં કહેવત છે ધ ડેવિલ કોટ્સ બાઇબલ. પેલો અસુર છે ને, આસુરી વૃત્તિ વાળો તો બાઇબલને કોટ કરે પાછો. અંતે આ બધા લોકો પણ ઉપનિષદને ઉદ્ધૃત કરે પોતાના અર્થને સાચો ઠેરવવા માટે. રોજ આપણી અલગ છે, કોઈ પ્રકારની લજ્જા વગર. કારણ કે એ લોકો માત્ર પોતાની બુદ્ધિને જ પ્રમાણ માનતા હોય છે અને શાસ્ત્રમાંથી પણ એટલા જ અંશને સ્વીકારતા હોય છે જે પોતાની બુદ્ધિને કે તર્કને કે સમજને અનુરૂપ હોય અને કોઈ પ્રકારના સંકોચ વગર એ જ વાક્યને ઉદ્ધૃત કરીને પોતાના સિદ્ધાંતને કે પોતાની સમજને સાચી ઠેરવવા હંમેશા પ્રયત્ન કરતા હોય. એટલા જ માટે બિચારા સામાન્ય મનુષ્યો ભ્રમ થયો તો સમજી શકાય એવું છે, પરંતુ કહેવાતા શાસ્ત્રના અભ્યાસી લોકો પણ ઘણા બધા ભ્રમ સેવતા હોય તો એમને ખબર નહીં કે આ ભ્રમ છે. એ તો પ્રવચન આપતો હોય એમ કરીને બીજા લોકોને ભરમાવતો હોય પાછા. સ્વામી દયાનંદ મહારાજ કે અંગ્રેજી અને સંસ્કૃત ભેગા કરે, સ્વયં કન્ફ્યુઝડ પરાન કન્ફ્યુઝ હતી. સ્વયં કન્ફ્યુઝડ પોતે કેવો છે? ગૂંચવાયેલો છે. પરાન કન્ફ્યુઝ હતી એટલે બીજાને પાછો ગૂંચવાડાવે છે, બીજામાં ગૂંચવાડો ઉત્પન્ન કરે છે. આમ ગૂંચવાડની પરંપરા ચાલતી હોય છે. કારણ કે શાસ્ત્રનું જે તાત્પર્ય છે એનું નિશ્ચય ના થયો હોય. અંતેથી હવે કેવી પરંપરા છે એની ગ્રંથકાર આગળ વાત કરે છે. પછી તો સૌથી સ્થૂળમાં સ્થૂળ બુદ્ધિ ધરાવનારા લોકો છે જેને ચારવાક લોકો કહેવામાં આવે છે, જે લોકાયત એમ પણ કહેવામાં આવે છે.
એવા અત્યંત સ્થૂળ બુદ્ધિના મનુષ્યો, એ સ્થૂળ બુદ્ધિ નથી પણ એ લોકોને એ પક્ષ સ્વીકાર અનુકૂળ છે, જેથી જે લોકો પામર કે વિષય લંપટ હોય અથવા તો માત્ર વિષય ભોગી મનુષ્ય હોય, એ પોતાના ભોગી જીવનને પણ સાચું ઠેરવવા માટે એક સિદ્ધાંત ઉત્પન્ન કરવા માટે, જે પોતે કરતા હોય એને સાચું ઠેરવવા માટે સિદ્ધાંત ઉત્પન્ન કરે, અને સિદ્ધાંતને વળી સાચો ઠેરવવા માટે શાસ્ત્રમાંથી વાક્યો લઈ આવે. આ બધા કહેવાય છે ચારવાક લોકો. અંગ્રેજીમાં કહે મટીરિયલિસ્ટ. મટીરિયલને, મેટરને, પદાર્થને, જળને સત્ય માનનારા લોકો. આ દેહ જે જળ છે એ જળ દેહને સત્ય માનનારા, એને આત્મા માનનારા લોકો અસંખ્ય છે. આખી દુનિયા એવી છે. આજે સમગ્ર જગત દેહને આત્મા માને છે. અંતેથી આગળ ચર્ચા કરે છે દેહનું પોષણ કરવું જોઈએ. બસ એ પ્રકારની આ ફિલોસોફી, એ પણ એક શું છે? ફિલોસોફી મત છે, મત છે, સિદ્ધાંત છે. એવા સિદ્ધાંત આ ચર્ચાનો પછી 60મા શ્લોકથી ગ્રંથકાર પ્રારંભ કરે છે. આવતા ક્લાસથી આપણે એની ચર્ચા કરશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.